હેલો મિત્રો, કેમ છો? મારા વિડીયોમાં તમારું સ્વાગત છે ને હું છું ગણપત। આજે હું તમને એક વાત સંભળાવું છું। વાતનો શીર્ષક છે હું સંભાળીશ। જયવર્તે મેઘાણીએ લખેલ રાગગંગા જળિયો નવલકથામાં હું સંભાળે શીર્ષક એટલે જે વાત છે તે આજે હું તમને સંભળાવીશ। વાત સાંભળો તે પહેલા મારી તમને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો વાત શરૂ કરીએ। જૂનાગઢમાં બનેલા બનાવની વાત જાણજે। ઘરમાં કરી નહોતી ને વળતા દિવસે રાહ પાછી ગયો ત્યારથી બરોબારો જ ગામતરે ચાલ્યો ગયો। ક્યાં ગયો તેની જાણ એને કરી નહીં। 15 દિવસ વીતી ગયા। એક પણ દિવસે જેને આંગણે પરોણાનો અભાવ નથી। મહેમાન વગરનું ઘર જેને માણસ સરીખું લાગે છે તે બુઢી નાગબાઈ આજ મહેમાન વગરની જમી નથી। કોઈ અતિથિ આવ્યું નથી। મહેમાનની વાટ જોઈ જોઈ બપોર ચડ્યા છે। મહેમાન આવતો નથી। બુઢી આખરે પોતાના આંગણાના લીમડા પર ચડીને સીમાડા ખોળે છે। દસે દિશાઓ મહેમાન કે વટેમાર્ગુ વગરની કળાય છે। ક્યાંક મહેમાન આવે, કોઈ વાલા વટેમાર્ગુ આવે। આજનું ખીરામણું શું સ્વાર્થનું બનશે? એકાએક સીમાડે ખેપટ ઉડે છે। આવે કોઈ કોઈક વટેમાર્ગુ જાઓ મારા બાપ મારા ચારણો વટેમાર્ગુ જે કોઈ હોય તેને અહીં છાછું પીવા તેડી આવજો। થોડી વારે માણસોએ આવી સમાચાર દીધા આઈ વટેમાર્ગુ નથી। રાહ માંડલિક પોતે પધાર્યા છે। ક્યાંય આગળ જાય છે ના આઈ ચાહીને પોણીએ જ પધારેલ છે। કહે છે કે આઈના દર્શને આવ્યો છું। ભેળો રસાલો પણ છે। મોઢું ચાખું ઝપટે છે। અરે બાપડો નાગાજણની ને રાની વચ્ચે બની ગયેલા બનાવને અજાણ ચારણીને ઉજાગર કાઢ્યા। ધરણાના માથા ફાટે એવા કારમાં તડકામાં ખોદળનો ધણી પંડ્યો આવ્યો। કાંઈક જરૂર પડી હશે। મૂંઝાણો દિવસે છે। પસ્તાણો લાગે છે। મીણબાઈ બેટા ચાય ગમે તોય આપણો ધણી છે। આપણે આંગણે આવેલ છે। નાગાજણ તો ઘેરી નથી। આપણે રાને પીરાવા જાવું જોવે। બાપ કંકાવટીયું સાબદી કરો। નોકર લગુડા પહેરો। ધોળા મંગળ ગાતા ગાતા જઈને પીલાવીને બીજું તો કાંઈ નહીં પણ મારું સાંભળશે તો પાસે બેસાડીને અહીંયાને દેખ પાતળીઓ ભણીશું હું। હાલો બાયું, હાલો બુઢીઓને માંડ્યું, હાલો માંડે મદરના રાને પીલાવવા જટા હાલો। ઝાઝી વાર લાગી નહીં। નાગબાઈનું વેણ એ ચારણના નીચેડાને ઘેર ફરી વળતા તો ચારણીઓના ઢૂંઢા ટોળા રાતી ચોળને કાળે નકોર લોબડીઓના છેડા વડે ધરતીને વારણા લેતા દેવીઓના સોળા ગાતા ગાતા ગામ પાદરને વડલા છાંયડે જ્યાં રાહ ઉભેલ હતો ત્યાં ચાલ્યો। મોખરે હાથની સાથળીઓમાં કંકાવટી લઈને મીણબાઈ ચાલે છે। મીણબાઈ જેના મોં પર માતાજીના અર્પેલ અનુદા અપ્સરારૂપ છે। જેના નખની કણીઓ સૂરજના તાપમાં ઓગળી જાય છે। એ જ મારા સપ્રાવાળી એ રાય ઢુકડી આવેલી મીણબાઈના મોંને દેખીને મનનો ઉદ્ગાર મનમાં સમાવ્યો। ચારણીઓના વૃંદની વચ્ચે એનું મસ્તક સૌથી ચડિયાતું મંદિરના શંખ સુમું નીકળે છે। બુઢી નાગબાઈની નજર પણ રાના મોં સામે ચોંટી ગઈ હતી। એને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને માંડલિકના મોં ઉપરની રેખાઓ ઉકેલી લીધી। એના હૈયામાં ફટકો ઉડ્યો। મીણબાઈ વધુ નજીક આવી રાના મોં પર સાપ સળવળ્યા। મીણબાઈના નખને રાની નજરે સમળી સુડાના બચ્ચાને ચામડા પકડે તેમ પકડી લીધાને નખ ઉપરથી ચડતી દ્રષ્ટિની નાગણી મીણબાઈની હથેળી કાંડા હોળી બાહુને બગલના પગથિયા ચડતી છેક છાતીના યૌવન સુધી ચાલી ગઈ। ત્યાંથી લથડી ગઈ। લથડવામાં મજા આવે। વારંવાર ચડીને દ્રષ્ટિ લપટી। એ તો મારા સપ્રામાંથી નાગાજણે ઉપાડી લીધેલી એ જ અપ્સરા। ઢાકાલી મલમલમાં ન ખીલે એટલું અરંપાર ખીલી ઉઠ્યું છે। ચારણે રૂપ પૂર્ણની ધીંગી કસુંબલ ઓઢણીમાં કંકાવટીમાં આંગળી બોળીને મીણબાઈ રાની અડોઅડ પીલાવા ઊભી રહી। ત્યાં તો રાને અપ્સરા રૂપની છોડમાં આવી એને સુમધ્ય માંડલિકને સુરાપાન કરાવી ભાન ભૂલાવ્યું। ગંગા જળિયો ગઢપતિ ઉમાદેનો રસીલો કંત રાજપૂતીનો રક્ષણહાર જ્ઞાતિ યુદ્ધો વિવેકી તમામ વિવેકને પરવારી જઈ મોં બીજી દિશામાં ફેરવી ઊભો રહ્યો। ફોઈ મીણબાઈએ નાગબાઈને કહ્યું રાહ ફરે છે
રા તો જ્ઞાની છે બાપ, અમતા ન ફરે, મુહૂર્ત એ દૃષ્ટિએ છે, ત્યાં ફરીને ઢીલાવ દીકરી. રાનું હૈયું જાણે મીણબાઈને ધકેલીને દૂર કરવા માંગતું હતું. રાથી મીણબાઈની નીકળતા નહોતી હતી. રાને કોઈક માયેલો જીવ કહેતો હતો કે ભાગે છૂટ, નાજી છૂટ, પણ રાને બીજો અવાજ કહેતો હતો, દૂર ન રાખ, હવે ક્યાં છેટું છે. પેટી પડ કંકુમાં ઢબોળેલી આંગળી રાને કપાળે પહોંચે તે પહેલા તો રા ત્રીજી દિશામાં ફરી ગયો. રશિયા અણી પડેલી મીણબાઈની આંગળી ત્યાંથી કંકુના ટીપા ટપક ટપક ટપકી રહ્યા. એણે ફરી વાર કહ્યું, ફૂઈ, રા તો ફરે છે. સુજાણ, રા અમથા ન ફરે બાપ, મુહૂર્ત એ દ્રષ્ટિએ હશે, ઢીલાવતું મારે. પછી જ્યારે ચોથી દ્રષ્ટિએ રાએ મુખ ફેરવી લીધું. રાની પીઠ ચારણોના વૃંદ તરફ થઈ ગઈ. છોડાના ગીત ધંભી ગયા અને મીણબાઈએ જ્યારે ત્રીજી વાર કહ્યું કે ફૂઈ, રા ફરે છે, ત્યારે નાગબાઈનો કંઠ રૂંધાઈ ગયો. એણે ન બોલાવા મહેનત કરી, પણ એનું ગળું દબાયું નહીં, એની જીભ ચાલી રહી નહીં. એણે કહ્યું, કાવું બેટા, હવે તો રા નશે ફરતો, રાનો દી ફરતો છે. રાના લમણામાં એ શબ્દો સાંભળતા જ ચસકા નીકળી ગયા અને નાગબાઈ તરફ ફર્યું. નાગબાઈએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું, પાછો જા બાપ, પાછી ચડ, જૂને પોગી જા. ગંગા જળિયા કઢી જા, તું જૂને પાછો જા. મારું માનને મુદળ રા નીકે મું સાંભળી છે માંડળી. પાછો જા બાપ, વહેલો પાછો જા. મોદળના ધણી ગરવો લાજે છે. મારા મલકમાં વેરો ભર્યો વગર રહેવું છે. રાના મોંમાંથી થૂક ઉડવા માંડ્યું. શબ્દોના ચૂથા નીકળ્યા ને પાછા મિજાજ કરવો છે. આવું ગંગા જળિયા. નાગબાઈએ આંખો ઊંચી કર્યા વગર હાથ ઊંચો કર્યો. ઘણી બધી થઈ ગંગા જળિયા વીર, આ વાતું ન ખટે. ગંગા જળિયા કઢિયા, વાતું ન ઘટે વીર. હેણી નજરું હમીર, નોય માવતરુંની માંડળી. માવતર પાછો જા. અને ગંગા જળિયા આ તો નેવાના નીર મોભે ચડ્યા. ગંગા જળિયા કઢી ચા, વાતું ન ઘટે વીર. નેવા માયેલા નીર મોભે ન ચડે માંડળી. ચૂપ થાવ ડોશી, મને ઓળખો છો હું માંડળી? હું મણિયાનું ટીબો ખોદી નાખીશ. ઓળખ્યો તો બાપ. હજુય નાગબાઈએ ધરતી પરથી નજર નહોતી ઉપાડી, ફક્ત એનો હાથ જ બોલતો હતો. તું ને તો મારા વીર, મેં રૂડી રીતનો ઓળખ્યો તો તારો પંડ પવિત્ર હું. અરે તારે સપ્રસથી હું રંગત કોડ જાતા તા, કેવો ભીતિમાન તું. ગંગા જળિયા કઢેચા, તારું હતું મંડ પવિત્ર. વિજાના રંગત ગયા મોણે વાળા માંડળી. વિજય વાજા તરેખા પાણીના તે તખ્ત પીત કાઢ્યા હતા અને એને ઠેકાણે આજે તારી હવા આડમે મને જાણે કે વાળા ખીલીઓ નીકળી રહે છે. મારે રોમ સુરા પોરવાય છે. તું કોણ હતો અને કોણ બન્યો? બોલતે બોલતે ઓઢીનું હૈયું ભરાઈ આવ્યું. નાગબાઈના મોંમાંથી પ્રત્યેક કરુણા રસ ભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું. લોકવૃંદનું પાષાણમાં આલેખાઈ ગયું હોય તેવું ચૂપ ઊભું હતું. રાને રૂવાડે ક્રોધ અને બુદ્ધિ ભ્રમ બટકા ફરી રહ્યા હતા. એના વિશે ધ્યાનમાંથી કામ જ જન્મ્યો. કામની અતિપ્રીતિમાં ક્રોધ પ્રગટ્યો. ક્રોધે એને સમોહ ઉપજાવ્યો ને સમોહે સમૃદ્ધિ મતીનો વિભ્રમ પેદા કરી અને મોં બગાડી નાખ્યો. લાલસા અને મદનનું મિશ્રણ હાંસી અને તુષ્કાર સાથે મળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું. એ બોલ્યો, નીકળતું શું કરી નાખવાની હતી નરસિંહ, મને શું કરી શક્યો? રેવા દે વીર, રેવા દે. નરસિંહને યાદ દેવી મને રેવા દે. હું નરસિંહને પંગુજીની રજે પણ ન થઈ શકું. એનું વેર મારા હૈયામાં જગાડ. મોદળના ધણી મને ડાકણી કરવી રેવા દે. હું તો જન્મારાની ઢળેલ, મને શા સારું ડાકણ કરો છો? ડાકણ જ તું ડોશી, તને ડાકણ કરવા જેવું શું હતું? તું મને તરાપવા માંગ છે ને તરાપી લે. હાય ગંગા જળિયા મારી જીભ ખેંચીને બોલાય છે. અરે હજી ચેત, હું શરમતી નથી. હું તો જે જોઉં છું તે કહું છું. શું જોઉં છો? હું જોઈ રહ્યો છું કે બાપ કે છાશે ચુનાળાની પ્રોળ, તો દામુ કંડ દેખીશ નહીં. રતન છાશે રોળ, તે દી હું સંભાળીશ માંડળી. તે દી મને તું સંભાળીશ માંડળી. કે દી ને વાગે નિશાણ નકીબ હુકળશે નહીં. હુકળશે અસરાણ આહે મહમદ શાહના માંડળી. તારા કંડા નિશાન પર ચડતા જોગડિયા જોશા બંધ થશે ને અહીં સુલતાન મહમદ શાહના માણસો
એલી એલી કરશે. હાય બીજું બુઢી બીજું શું જોઉં છું બાપ કે પોતાને પુરાણ ભાગવતે ભાળશો નહીં કલમાં પોટે કુરાણ તેથી હું સંભાળે છું માંડલિક. આ તારે ધર્મની પોથીઓ વેદ ભાગવતને પુરાણો વંચાતા ને લાખોની મેદનીને સંભાળતા બંધ થશે. અહીં તો મુસ્લિમો કલમાને કુરાનના પાઠ કરશે. તારે એક વાત ખોટી ઠેરવીને તારે જીભ ખેંચી નાખે. ખોટી ટાબરીઓ મામદ શાહ ગઢને માથે હાથ નાખી રહ્યો. ગર્વ ન કર મદના વેણ ન બોલ માંડલિક તું મને સંભાળીશ તેદી જાશે રાની રીત રાપણું રહેશે નહીં ભામતો માંગીશ ભીખ તેદી હું સંભાળીશ માંડલિક. અને માંડલિક ગંગા જળિયા તારે રાણીઓ રીત પખે જાય બજારે બીસશે પોલ આળસરે તેદી હું સંભાળીશ માંડલિક. અરે બાપ તારા રાજ્યની રાણીઓનું લાજ મરજાદ મૂકીને બજારે બેસવું પડશે એવા દીની આ યથાણીઓ છે. બસ સારા પી લીધો. શરાપ્યો નથી હું શરાપું નહીં પણ હું તને ભવિષ્ય આપું છું. આવતા દીના યથાણ હું નજરે રાખીને બોલું છું કે મામદ શાહને માટે રાંધીને તૈયાર રાખ્યું છે. તું તેડી આવને હું નહીં બાપ તારો કાળ તેડી આવ્યો છે. તેડા તો થઈ ચૂકેલ છે. તારા ચીમડા સંભાળ હજી હિંદવાણાને હાકલ દે. હજી નરસિંહને ભગુમાં પડી જા. હજી હું તાદેના કહ્યા કર નીકળ ગંગા ચડીએ. હું તો તારી ગતિ ક્યાં થઈ ઊભી રહેશે એ જ વિચારું. તારું ખોળિયું ડોશી અટકી ગયા. ડોશીએ માંડલિકના દેહ ઉપર નજર ફેરવી. ગાય જાણે વાછરુંને ચાટી રહી. ગંગા જળિયા તારું આ મુખિયું ખોળિયું તો દુશ્મનોની છાતી માટે ચાલશે. બુટી આ છાતી થાબડી. ના ઉજળા મત રેઢા નહીં પડીએ બાપ. હવે ચા બધું બોલાવમાં તારા ખોળિયાની દશા થતી હતી. કલમના મને પલોવી નાખે છે. તું રણભૂમિમાં મરીશ તો જીતી જઈશ પણ રેડ આ નથી. રણભૂમિમાં રૂડા મોત રેડા નથી. મને એ જ વેદના પાટી રહી છે. હવે તું જા અહીંથી બાપ. જાઉં છું ને 6 મહિને તારે જીભ ધગધગતી છાણસીએ ખેંચવા આવું છું. તારે એટલી મહેનત નહીં લેવી પડે. ઘોડે ચડેલા આ માંડલિક તરફ હવે પૂરેપૂરી નજર માંડીને બુઢી બોલી. હવે મારો દેહ તો વટલાઈ ગયો. મારા મોંમાં આજે 80 વર્ષની અવસ્થાએ કાળવાણી નીકળે છે. હું દેવીઓ ટાળે ડાકણ થઈ ચૂકી. માંડલિક હવે તો છેલ્લા જુવાર. ક્યાં તારો દીકરો પહોંચ્યો છે ત્યાં અમદાવાદને ખોડો હાંકી મૂકતા રાયે પછવાડે નજર કરીને મું મલકાવી કહ્યું ના એથી થોડું જ ઓલી કોર. અનજળ ત્યાગીને પછી વળતા જ દિવસે નાગબાઈ ગાડો જોડાવી હિમાલય ગળવા ચાલી ગઈ. આવીને આવી લોક સાહિત્યની વાત જો રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે અમને કોમેન્ટ કરીને કહેજો. લાઈક કરતા જાજો.